નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી અકાર ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાયાનો અંગ્રેજી ભાગ 2 એમાં ભણીશું બહુવચનના નિયમો. ખૂબ જ સરળ સમજૂતી સાથે ભણીશું, જે ધોરણ 3 થી 10 માટે ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે ધોરણ 5, 6, 7, 8 વગેરે ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને પણ અંગ્રેજીમાં બહુવચનના નિયમો આવડતા હોતા નથી. તો આ વિડીયો આખો જુઓ. નિયમ નંબર 1, કેટલાક શબ્દોનું બહુવચન એસ પ્રત્યય લગાડવાથી થાય છે. જેમ કે અ બુક, તો એસ લગાડીશું તો થશે બુક્સ, એટલે તેનું બહુવચન. એક વચનમાં જોઈએ અ ગર્લ, તો તેનું બહુવચન થશે ગર્લ્સ. અ ટેબલ, તો તેનું બહુવચન થશે ટેબલ્સ. એટલે કે અહીં ફક્ત કેટલાક શબ્દો એવા હોય છે જેને ફક્ત એસ લગાડવાથી તેનું બહુવચન કરી શકાય છે. નિયમ નંબર 1 પૂરો. વિદ્યાર્થી મિત્રો, હવે નિયમ નંબર 2 જોઈશું આપણે. નિયમ નંબર 2માં નિયમ એવો છે કે જે નામોને છેડે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવે તેવા નામોને ઈ એસ લગાડવાથી તેનું બહુવચન થાય છે. જેમ કે અ બસ, તો બસીસ ઈ એસ લગાડ્યું. અ ગ્લાસ, તેમાં ડબલ એસ આવે છે તો ઈ એસ લગાડીશું. ગ્લાસીસ. અ ડીશ, તેમાં એસ એચ આવે છે તો ઈ એસ લગાડીશું, તેનું થશે ડીસીસ. અ બેન્ચ, તેમાં પાછળ સી એચ આવે છે તો ઈ એસ લગાડીશું, એટલે થશે બેન્ચીસ. અ બોક્સ, તેમાં પાછળ એક્સ આવે છે એટલે આપણે ઈ એસ લગાડીશું, તો તેનું થશે બોક્સીસ. આ મેંગો, તેમાં પાછળ ઓ આવે છે એટલે આપણે લગાડીશું ઈએસ, એટલે થશે મેંગોસ. એટલે કે જે શબ્દોમાં પાછળ એસ આવતો હોય, અથવા ડબલ એસ આવતો હોય, અથવા એસ એચ આવતો હોય, અથવા સી એચ આવતો હોય, અથવા એક્સ આવતો હોય કે ઓ આવતો હોય, તો તેવા નામોને આપણે ફક્ત એસ નહીં પણ ઈ એસ લગાડવાથી તેનું બહુવચન થાય છે. નિયમ નંબર 1માં ફક્ત એસ લગાડવાથી બહુવચન થતું હતું, જ્યારે આ નિયમ નંબર 2માં આ 6 શબ્દો પાછળ આવતા હોય તો તેને આપણે ઈ એસ લગાડીશું. નિયમ નંબર 2 પૂરો. મિત્રો, હવે જોઈશું નિયમ નંબર 3. જે નામોના છેડે એફ કે એફ ઈ આવતો હોય તેવા નામોને એફ કે એફ ઈની જગ્યાએ વી એસ લગાડવાથી તેનું બહુવચન થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક શબ્દ પર આપણે ખાસ ધ્યાન આપીશું કે એફ કે એફ ઈની જગ્યાએ, એટલે જે નામોને છેડે પાછળ એફ અથવા એફ ઈ આવતો હોય તો એ પાછળનો એફ અથવા એફ ઈ કાઢી નાખીશું અને તેની જગ્યાએ વી એસ લગાડીશું. ઉદાહરણ જોઈએ, જેમ કે અ લાઈફ, તો તેમાં પાછળ એફ ઈ આવે છે તો એફ ઈ કાઢી અને આપણે વી એસ લગાડીશું તો લાઈવ્સ. અ વાઇફ, તો પાછળ એફ ઈ આવે છે તો એફ ઈ કાઢી નાખીશું અને તેની જગ્યાએ લગાવીશું આપણે વી એસ, તો વાઇવ્સ. અ લીફ, એટલે એક પાંદડું, તો પાછળ એફ આવ્યો, એફની જગ્યાએ આપણે વી એસ લગાડીશું તો લીવ્સ, એટલે પાંદડા. અ નાઇફ, એટલે એક ચપ્પુ, તો એફ ઈની જગ્યાએ આપણે વી એસ લગાડીશું તો નાઇવ્સ થઈ જશે, એટલે ચપ્પા. નિયમ નંબર 3 પૂરો. નિયમ નંબર 3 એમાં અપવાદ પણ છે. અપવાદ એટલે જે નિયમ પ્રમાણે બંધ બેસતું આવતું હોય નહીં. અપવાદ એવો છે કે પરંતુ કેટલાક એફથી અંત પામતા નામોને નિયમિત બહુવચનની જેમ ફક્ત એસ જ લાગે છે. આપણે નિયમ નંબર 3માં અહીંયા જોયું કે જે નામોને છેડે એફ કે એફ ઈ આવતો હોય તેવા નામોને આપણે એફ કે એફ ઈની જગ્યાએ વી એસ લગાડીશું. પરંતુ અહીંયા આપણે જોઈશું કે એફ આવતો હોવા છતાં એને વી એસ નહીં પરંતુ ફક્ત એસ જ લાગે છે, એટલે આપણે એને અપવાદ કહીશું. તો તેવા શબ્દો છે અ ચીપ, એસ લગાડીશું ચિપ્સ. અ રૂપ, એસ લગાડીશું તો રૂપ્સ. તો મિત્રો, આ અપવાદ ખાસ યાદ રાખવું. નિયમ નંબર 4 જે વાયને લગતો છે. જે નામોને છેડે વાય આવતો હોય અને વાયની પહેલાં સ્વર એટલે એ ઈ આઈ ઓ યુ હોય તો તે નામોને અંતે એસ મૂકવાથી તેનું બહુવચન થાય
છે। જેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છેલ્લો અક્ષર જોવાનો, જો છેલ્લો અક્ષર વાય હોય તો એની આગળનો અક્ષર જોવાનો, એનો આગળનો અક્ષર જો સ્વર હોય તો ફક્ત એસ લગાડીશું। અહીંયા જોઈએ અ બોય તો છેલ્લે વાય આપ્યો છે અને તેની પહેલાં ઓ એટલે કે સ્વર આપ્યો છે તો ફક્ત એસ લગાડીશું એટલે તેનું બહુવચન થશે બોયઝ। બીજું અ કી, અહીંયા છેલ્લે વાય આપ્યો છે તેની પહેલાં સ્વર આપ્યો છે એટલે કે ઈ આપ્યો છે તો ફક્ત એસ લગાડીશું કીઝ। અ ડે, છેલ્લે વાય આપ્યો છે તેની પહેલાં સ્વર આપ્યો છે એ આપ્યો તો ફક્ત એસ લગાડીશું એટલે થશે ડેઝ। અ ટોય, છેલ્લે વાય આપ્યો છે તેની પહેલાં સ્વર આપ્યો છે ઓ તો ટોયનું થશે ટોયઝ। આ વાયની પહેલાં સ્વર આવે તો આ નિયમ યાદ કરીશું, ફક્ત એસ લાગશે। નિયમ નંબર 5, આ પણ વાયને લગતો નિયમ છે કે જે નામોને છેડે વાય આવતો હોય અને વાયની પહેલાં વ્યંજન એટલે જે આપણે આગળના નિયમમાં ભણ્યા એ ઈ આઈ ઓ યુ 5 સ્વર એ સિવાયનો, એટલે કે જે નામને છેડે વાય આવતો હોય અને વાયની પહેલાં વ્યંજન એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયનો કોઈ પણ વર્ણ, એ 5 સિવાયનો કોઈ પણ વર્ણ આવતો હોય તો તે નામોને અંતે IES મૂકવાથી તેનું બહુવચન થાય છે। જેમ કે અ બેબી, અહીં મિત્રો આપણે આગળના નિયમમાં ભણ્યા કે વાયની પહેલાં સ્વર હોય તો એકલો એસ લગાડીશું, પરંતુ વાયની પહેલાં વ્યંજન હોય, અહીંયા બેબી તો વાયની પહેલાં વ્યંજન છે પેલા 5 સ્વર સિવાય તો ફક્ત એસ નહીં પરંતુ IES લાગશે તો બેબીઝ થશે। બીજું જોઈશું અ લેડી, તો વાયની પહેલાં વ્યંજન છે તો એનું થશે બહુવચન લેડીઝ। અ સિટી, વાયની પહેલાં વ્યંજન છે તો તેનું બહુવચન થશે સિટીઝ। અ સ્ટોરી, વાયની પહેલાં વ્યંજન છે તો તેનું થશે સ્ટોરીઝ। તો મિત્રો નિયમ નંબર 4 અને નિયમ નંબર 5 જે વાયને લગતા છે, જો છેલ્લે નામને અંતે વાય હોય તો આ બંને નિયમો આપણે યાદ કરીશું। નિયમ નંબર 5 પૂરો। નિયમ નંબર 6, કેટલાક નામોના બહુવચન તે નામમાં આવતા સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ ના પરિવર્તનથી થાય છે, એટલે કે તે નામમાં જે સ્વર આવે તે સ્વર બદલાય છે। જેમ કે અ મેન, તેનું સ્પેલિંગ છે MAN, એક વચનમાં અ મેન કહેવાય, જ્યારે બહુવચનમાં એની જગ્યાએ ઈ આવશે MEN મેન, તે પણ એમ જ છે। અ ફૂટ, અહીં આપણે જોઈશું ડબલ ઓ આવે છે તો તેમાં પરિવર્તન થશે અને ડબલ ઈ થશે, બહુવચનમાં ફીટ। ત્રીજું અ ટૂથ, ટૂથ એટલે દાંત, એક દાંતની વાત છે તો ડબલ ઓની જગ્યાએ આવશે ડબલ ઈ, તેનું થશે ટીથ એટલે કે બહુવચનમાં ઘણા બધા દાંત। તો વિદ્યાર્થી મિત્રો નિયમ નંબર 6 પૂરો। નિયમ નંબર 7, કેટલાક નામના એકવચન તથા બહુવચનના રૂપ એક સરખા જ હોય છે, એટલે કે તેમનામાં કોઈ ફેરફાર થતો નથી। જેમ કે અ શીપ તો તેનું બહુવચન શીપ, અ ડિયર તો તેનું બહુવચન પણ ડિયર, એટલે કે નામમાં કોઈ ફેરફાર થતો નથી। તો આપણે કઈ રીતે જાણીશું કે શીપ લખ્યું હોય તો કે આ એક વચનની વાત છે, એક ઘેટાની વાત છે કે ઘણા બધા બહુવચનની વાત છે, ઘણા બધા ઘેટાની, તો આગળ આપણે આર્ટિકલથી જાણીશું કે જો આગળ આર્ટિકલ હોય એ અથવા એન તો એ ઘેટાની વાત, જ્યારે આર્ટિકલ ન આપ્યો હોય તો ઘણા બધા ઘેટાની વાત છે, એ રીતે આપણે જાણીશું। આગળ હવે પાયાની સમજ મેળવીએ આર્ટિકલમાં, બહુવચનમાં। નંબર 1, એક વચન નામ આગળ AN આર્ટિકલ મુકાય છે, તો જે એક વચન એક વસ્તુની વાત હોય તો ત્યાં આપણે આગળ આર્ટિકલ AN મૂકીશું। બીજું, બહુવચન નામ આગળ આર્ટિકલ AN મુકાતો નથી, કોઈ બહુવચનમાં કોઈ નામ આપ્યો હોય તો તેની આગળ આપણે AN આર્ટિકલ મૂકતા નથી। સ્વર વિશે, તો સ્વર એટલે AEIOU, એને આપણે અંગ્રેજીમાં સ્વર કહીએ છીએ। વ્યંજન, તો વ્યંજન AEIOU એ જે 5 સિવાયના જે બીજા બધા ABCDના વર્ણો છે તેને આપણે વ્યંજન કહીશું। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અંગ્રેજી પાયાની સમજ ભાગ મુકાતા રહેશે, જે તમને ખૂબ જ ઉપયોગી થતા રહે, આ માટે આપણે MTC Academy ચેનલ જોતા રહેવું। આભાર।